राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां ने स्वागत है नवा व्लॉग में। हालो जो आपणे मामाने घरेथी आवी गया अने आजे बळ भरवानुं काम चालू कर्युं है। थोड़ोक आपणे नेहडामां झोल है ने એટલામાં જ ભરવી है, વધારે નથી ભરવાની, એટલે બપોર સુધી જ હાંકવાનું है। तो लगभग 10:30 જેવો ટાઈમ તો થઈ ગયો है। આપણે ચાલુ વિડીયો જ મોડો કર્યો है। ऊपर हाले है जो शंकर भगवानना मंदिर आगे मकान एक रूम बनावे है पूजारी रेवा हाटू। शंकर मंदिरे रूम ने सगवड़ घणी बधी है, पण बापू ने नीने बीक लागे है। पूजा करवा नवा हवा आव्या है, पटेल काना छे महाराज। ए बे जणा छे ने बीजी बेन छे ने ए अमारा गामना ज दीकरी है, जाणीता छे। तो ए अहींया रहे छे अने एना माटे रूम अहीं नीचे बनाववानो है। ત્યાં એ કામ ચાલુ છે ને આપણે અહીં નેહડામાં થોડુંક કાઢી આગળ જોલ છે ને ત્યાં થોડીક બળ નાખવી છે। ટકેકમાંથી ખાડા જેવું થોડુંક પાણી ભરે ને વાવવામાં આપણે એક દી મોડું વાવવું પડે, એટલો ગારો થાય છે। એ ભરાઈ જાય ને તો વાંધો ના આવે, બધું ભેગું વવાઈ જાય। હાલે છે જો રાજુભાઈ ફ્રી છે તે મશીનવાળા ભાઈ આગળ બેઠો। આ બાજુ જો નીતેશભાઈ આવી ગયા છે કુબોટા લઈ। હાલો આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે, ફરી ભાણો ખારો થાય। स्लेप लांबो लिए है अपन ट्रेक्टर, खबर नहीं हम हो। हालो बपोरना 1:15 जेवो टाइम थई गयो है ने जगह वार में भरती थी बट अहींया थोड़ोक जोल है। अहीं ट्रेक्टरना व्हील अगर काढ्यो होय तो त्यां बधुं ऊंचुं थई गयुं है। अहींया वाववामां थोड़ुं केवरावतुं हतुं ते आपणे आ जोल भरी दीधी है। हालो तो हवे अहींनुं काम लगभग पूरुं थई गयुं। बपोर पर थोड़ा फेरा नाखवा है पाड़ोशीने, त्यां हांकवानुं थाय। आज आखो दी ट्रेक्टर ज हांकवानुं है। हालो तो हवे भागी घरे। राम राम जय श्री कृष्ण जय मुरलीधर। हालो भाई जो आज बीजा दिवसनी हवर थई गई है। कालनो विडियो एडिट नतो थयो એટલે તાજે તાજો વ્લોગ તમારે જોવાનો છે। અને ઘણી વાતો આપણે રહી ગઈ હતી કહેવાની। મામાને મનોરથમાં કેટલો ફાળો થયો તો કોઈનો સવાલ તો નથી આવ્યો રાજુભાઈ? હા પણ કેવું પડે ને આપણે? हाँ केवं ज पड़े ने। राम राम जय श्री कृष्ण। आज घणा दी भूट के मते यार राजू भाई व्यस्त होय। काल राजू भाई ने फोन दीधो तो मैं हूँ तो नेहड़े ट्रेक्टर हांकवामां तो ट्रेक्टर हांकवा। हाँ बपोर पर ट्रेक्टर हांकवा बीजे गयो तो बपोर सुधी आपणे नेहड़ामां हांक्युं हतुं अने पछी बीजाना छूटा छूटा फेरा जो આવી રીતના આપણે કેમ નાખ્યા ઉકેડામાં એ રીતના નાખવાના હતા। ત્યાં ગયો તો રાજુભાઈ ને ફોન દઈ ગયો તો રાજુભાઈ કંઈક વિડીયો બનાવી લેજો। રાજુભાઈ 5 વાગે 6 વાગે દીધો બાયુ ને ફોન, એ કઈ શૂટ કર્યો તો જ મોડો મારો ઉજાગરો હતો ને। હે રાજુભાઈ ને આગલી રાત નો ઉજાગરો, નીંદર નથી આવી તી। કહેતો હતો કે બેહીને 4 વગાડ્યા હતા। ખાટલામાં બેઠા બેઠા ટાઈમ કાઢી નાખ્યો આખી રાતનો। હાલો તો કાલે બપોર સુધી નેહડામાં આપણે જે ઓલી જોલ હતી ભરી આગળ તમે જોયું હે। અને આપણે ઉકેડામાં કાલે જો બધો ઉકેડો ફોરી અને બળ નાખી દીધી છે। હવે એને ફોરવી છે કંઈક હાથીડું કરી તૈયાર હવારમાં અને વરી રહી જાય। નંદાણાના મંડલીમાં જે ફાળો થયો મનોરથમાં ગૌચરામાં 17,32,225 રૂપિયા ટોટલ ફાળો થયો। એમાંથી 17 લાખ ગૌચરામાં અને 32,000 પંખીડાની ચણ માટે ટૂંકમાં જે ઓલા ઉડાડવાના એ ઓલા હાકર ખવડાવવાના
એ ટોટલ કંઈક 32,000 ઉપર થયા હતા ને, એ પંખીની ચણમાં દીધા અને 17 લાખ રૂપિયા ગાયુંના ગૌચરામાં ગાયું માટે. તો આ કંઈક ફાળો થયો. અને એક રાજભાઈ પરમારની કોમેન્ટ આવે છે, રાજ પરમાર, કદાચ નંદાણાના જ છે ભાઈ, અને સરપંચના દીકરા હે. રાધુબેનને પૂછે છે કે તમે ઓળખો હો એમ. તો રાધુબેન કદાચ તમને નથી ઓળખતા, પણ નાનજીભાઈ સરપંચનું નામ મેં લીધું ને તો એ ઓળખી ગયા. કે છોકરાઓને કદાચ ના ઓળખું, પણ નામ સરપંચ હતા ને એટલે એને નામથી ઓળખે એમ. તો હાલો, આ એવી કંઈક અપડેટ છે. ને હવે આપણે ખાતરનું જરાક રિપેરિંગ કામ કરી નાખી, પછી નેહડે જે ઓલી બળ નાખી એ બધું ફોરવાનું છે. ઘણું કામ છે. વિચારતા માધુપુરના મેળાનોય છે, પણ હવે લગભગ ટાઈમ નહીં મળે, કેમ કે બાન બાપુ બે કાલે ગયા ટીટોડી, લગ્ન છે એટલે. હવે એ પાછા કંઈ આવે ને ટાઈમ રિએક્ટ ના રહીએ. તો આજે તો 20 તારીખ થઈ ગઈ ને રાજ્ય? હા 20 આજે 20 તારીખ થઈ ગઈ. કાલ લગભગ માધુપુરના મેળાનો છેલ્લો દિવસ છે. માધુપુર હા, દરિયાકાંઠો. મારા કાકા કહેતા હતા કે આપણે જવું હે, પણ નક્કી નથી. હવે એનો ફોન બોન આવીએ ને તો હજી પ્લાન કરી લે હું. હાલો, અટાણે આપણું કામ હે એ કરી, ભાગમાં હે તો મેળો થાહે, નકર નહીં થાય બીજું હું. હા એ પાકું. તો હાલો, આપણે હવે દાંતી ચડાવી લઈ, ટોલી કાઢી નાખી, દાંતીથી આ બળ ફોર નાખી, અને નેહડે એ ફોરવા જાઉં તો કદાચ હમાર કે પછી દાંતીમાં એક લાકડું બાંધીને ફોર નાખ્યું તો હું ખાડા ખડબામાં વહી જાય ને આશી પાતરી ધૂળામાં મિક્સ થઈ જાય. હાલો ભાઈ, આપણે ઉકેડાનું તો કામ કરી લીધું છે, બતાવ્યું નથી તમને. હવે અમે આવી ગયા નેહડે, ઓલી બળ આપણે જે નાખી ને એ ફોરવા. જો હાલે કામ, પવન ભારી છે, લૂ નથી એટલે હવે મજા જ આવ્યા રાખે. થોડીક વાર લૂ ને હા વાર લાગીએ. રાજ્યને મનોરથમાં ઘણા યાદ કર્યો, કેમ ના આવ્યો કેમ ના આખું કર એવું ના હોય, જવું પડે ને જ જવું પડે. હાલો ભાઈ, ચા આવી ગયો હે, રાજ્યો ચા લઈ આવ્યો હે. ચા પાણી પી લઈને વળી કરી દઈ હાલતું. બળ થોડીક કાકરા વાળી છે અને કંઈક તો કાટાય છે રાજુ. હાલો ભાઈ, તો બપોર પછીના કંઈક 4 જેવો ટાઈમ થઈ ગયો છે. સુરભીન મમ્મી કહે મારે તમારા હાથનો ચા પીવો છે. આપણે ચા મૂકી દીધો હે, એ બનાવે છે ધડકી. હા, તને કેમ આજ મારા હાથના ચા પીવાની ઈચ્છા થઈ ગઈ? બોલ. ભાઈ, મને નવરો જોઈ ના હગે, બગીચામાં ખાટલે હૂતો હતો ને ત્યાં આવીને ઉઠાડી ગઈ, તમારા હાથનો ચા પીવો એ ક્યાં છે. આપણે હવે કરી દઈએ, ધડકી બનાવે. અને એને મેં કેદીનું કીધું કે ધડકી તમે બનાવો ને, લુગડાજી પાથરો ને એ બનાવો, પણ કોઈ વિડીયો જ ના બનાવી દીધો. મને બાયુનો વાક છે ભાઈ, મારો વાક નથી. હું મારા કામમાં વ્યસ્ત હોઉં, એટલે લગભગ તો હવે સીથરાન બીથરાન બધું પથરાઈને થઈ ગઈ છે પૂરી ધડકી. હવે જો હશે તો હજી અટાણે હું કહી દઈશ તો બનાવી દે વિડીયો. અને આપણે કમલેશભાઈની કોમેન્ટ આવી હતી આગળ, જો બપોરે હમણાં, એ કે તમારી યારે વાત કરવી છે, એનો રસ્તો હું નંબર કઈ રીતના લેવા. તો કમલેશભાઈ, આપણી ચેનલનું ડિસ્ક્રિપ્શન છે ને, એમાં મારી ઈમેલ આઈડી છે, તો ઈમેલ કરી દો તમારો નંબર મને. ઈમેલ કરીને તમે પણ તમારો નંબર મને દો, હું તમને સામેથી કોલ કરી ભાઈ. અને કોમેન્ટમાં તમે નંબર ના લખજો, કોમેન્ટમાં નંબર કોઈનો આવતો નથી. તો આ વિડીયો જોઈને કદાચ કમલેશભાઈ તમે મને ઈમેલ કરશો. ડિસ્ક્રિપ્શન હોય ને, જે ચેનલનું ડિસ્ક્રિપ્શન, વિડીયોનું નહીં, ચેનલનું ડિસ્ક્રિપ્શન, એમાં મારી ઈમેલ આઈડી છે, તો એમાં જઈ અને ઈમેલ કરી દો. મારો ચા ઉભરાઈ ગયો, ચા ઉભરાઈ ગયો કમલેશભાઈ. વાતુમાં કંઈ વાંધો નહીં, ચા ઘણો બધો છે, ખૂટે એમ છે નહીં. ચા પીવો હોય તો આવી જાઓ, અને બાકી તમારો નંબર મને ઈમેલ કરી દેજો. હાલો, તો આપણો ચા રેડી પાકી ગયો છે, પીવડાવી દઈ. બાકીના બધા હજી આરામ કરે છે, 4 વાગ્યા છે. આ એક ધડકી કરે છે.
અને બાર બાપુ હજી આવ્યા નથી, આજે જ લગ્ન છે ટીટોળી, એટલે અહીંયા હજી છે. સાંજે ઢોકળા કદાચ આવી જાય. માણસ કહે ને કે રહોડું ના આવડે રહોડામાં નહીં જાવ ને, આપણી એવી હાલત છે. મનોરથ કર્યા સપ્તાહ કર્યું મોહન જવાનું રહ્યું બસ મોહન જવાનું રહ્યું. અને એ મનમાં રહી ગયું ભાઈ મોવાણ 555 કુંડી યજ્ઞ પંચબલી ભીમે એની કર્યો હતો ને પાંડવાઈ, પછી તમે કરો તમારા બાપાને, તમે નહીં. મોવાણે જવાનું મનમાં રહી ગયું ભાઈ. ગજિયા પરિવાર કરે છે એટલે જાવું તું નકર તો મોહનનું તો એમ કીધું સાંભળ્યું તાતક તો બધાને ફોન આવવા માંડાઈ ગઈ જાવું જોઈએ હોય દીકરીને તેડાવે હા વધારે મન થયું. ઠીક હે, કોઈ કેવું જોઈએ ખાલી બાપા અહીં ભલે ને કીધું ના હોય તો. ના માએ જ કીધું હા ઠીક. હાલો ભાઈ, જો આને ચાની રકાબી ભરી દીધી. હવે તું કે કેવું ભાઈ નહીં તો કે ના અસલ મસ્ત જ દેખાય દેખાય છે. ને છે ને બાકી અસલ સાચીને ભાઈ ને વખાણ થાય એટલા કરે ભાઈ, એટલે હું પાછો વરી કરી દેવા ના થાય ના આપણે હા એવું કઈ નથી અસલ જ બેન. એમ ને. સારું હાલો તો ચા પાણી પી લઈ. અને જો 4 ને 5 મિનિટ થઈ ગઈ છે, પણ તડકો ધૂમ છે, બહાર નીકળવાનું મન થતું નથી. અને આ એક ચકલા કલબર 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 છે ને. ચકલા ને મીંદણા ને બધને બસા છે ઘેર. હા એકલા હોય તો આમ એમ નહીં કે હા હું કરે. એકલા ના લાગે એકલું ના લાગે. હા ચકલાનો કલવલાટ તો હવે હદ થતો હોય. તો જો ચા પાણી પી લીધું છે ને, હવે આને હું કહું કે હવે ભૂલાઈ જાય ને એની પહેલાં જરાક વિડીયોમાં આપણે બતાવી દઈ. એક કોમેન્ટ આવી હતી કે તમે જે ધડકી બનાવો ગોદડા બનાવો તો એમાં જે ઓલા કપડાના કટકા હોય એ કેવી રીતના પાથરો એ બતાવજો. તો ધડકી તો હવે આખી લગભગ થાય જ નથી છે કે અરે ના આપણે ખાલી દેખાડી દઈએ. ટૂંકમાં ધડકીઓ બધી કરી લીધી, હું કેદીનો કહું પણ એ ભૂલી જાય ને, કાં તો હું હાજર ના હોઉં બહાર કામમાં હોઉં, એટલે ધડકીયું થઈ ગયું છે. થોડાક જ આ ગાભા વધ્યા છે આપણે, આખી થાય ને ધડકી આખી થાય એમ નથી, એટલે આ ખાલી વિડીયામાં તમને બતાવવા માટે થાય. અને થોડાક કજી ગાભાના કટકા પડ્યા છે ને એ પાથરી અને તમને આઈડિયા દઈએ. તો સૌથી પહેલાં જો નીચે આપણે ઓછાડ પાથરવાનો. હા પેલા ઓછાડા 2 પડ હોય ને એમાં એટલું 1 પડ પાથરવાનું. હા તો જો આ કંઈક ગાભા હે, આ બારનું પટોરું ને આ સુરભીની ઓઢણી ને આ વિરેનભાઈનું ટી શર્ટ ને આ ટૂંકમાં લેંગા જી હોય. પછી આ શર્ટના કટકા કે એ ખરાબ થઈ ગયેલા કપડાના કટકા. તો આવી રીતના જો ઓછાડ પાથરી અને આવી રીતના કટકા પાથરવાના. નીચેનું પડ દેખાવા નહીં દેવાનું, આવી રીતના 2-3 વાર ઉપરા ઉપર પાથરવાનું. હા જો ખીચો હા તો રેવા ના દે. હા એ બધું ટૂંકમાં હા કાઢી નાખવાનું હોય, આખા ભાગ અલગ અલગ કરી નાખવાના. 2-3 વાર આવી રીતના પાથરી હા અને પછી આ ઉપલું પડ હોય ને એમ નહીં, જો આ સિંગલ વાર એક એક કટકો આપણે પાથરો હે, એક એક પાથરો પછી હજી ટૂંકમાં એને જાડું કરવા હાટું માથે વળી પાથરવાનું એમ. તો જો આવી રીતના બીજી વાર, હા પછી હજી આ મડવાનું આછું લાગે ને હા તો પછી આમ ત્રીજી વાર, ટૂંકમાં 3 વાર તો કરી દે. હા તો ટૂંકમાં 3 પડ આવે, સિંગલ ડબલ અને 3 અને નીચે ઓછાડ. હા તો આવી રીતના કપડાના કટકા પાથરી અને પછી આવી રીતના માથે ઓછાડ નાખવાનું. આ આખામાં ટૂંકમાં આવા કટકા પાથરી દેવાના અને પછી એના માથે ઢાંકી દેવાનું. જેટલી જાડી કરવી હોય એટલા આ પડ તમે પાથરી શકો કટકા. અને પછી જો આ માથેનો ઓછાડ હોય ને જે આપણે ઉપર રાખવો હોય ભાગ, એ આવી રીતના રાખી દેવાનો. એટલે આ બધું અંદર ઢકાઈ ગયું. કટકા બટકા કંઈ દેખાય નહીં. આની કોઈર વારવામાં ટૂંકમાં 2 પડ ભેગા કરીને આમ થઈ જાય ને ના હંચે મેલી ને એટલે કાપો જ બીજું આવી. અલગ કાપડ કાપી અને આમ અહીંયા ઠીક. આ માથે બીજી પછી આમ કાંઠો બીજા કટકાનો જ આવીએ, અલગ કલરનો. આમાં જે કલર હોય ને હા એમાં ગમે એક colour. અચ્છા જી મેચિંગ થતું હોય.
હા તો જો આવી રીતના કટકા પાથરી અને બે બાજુ આવા પડ આવી ગયા અને હવે આને પછી આમાં કોઈ દોરેથી મોટા મોટા હેબલ લઈ લે. હા તાર પપ્પાને કે દીએ આમ મોટા હેબલ લઈ લે ને એટલે હંચે આપણે આમ નાખ દે. હા ધડકી વાંથી લટકતી હોય ને આ સાઈડ લટકતી હોય ને એટલે આ અંદરના જે કપડાં આપણે મૂક્યા હોય ને એ વિખાય નહીં એવા હાટું આવી રીતના મોટા મોટા ટાંકા લેવાના હોય દોરેથી આવી રીતના આખામાં ને પછી હંચેથી ને સિલાઈ કરી જવાની એટલે આખી ધડકી તૈયાર થઈ જાય. હાલો તો એક કોમેન્ટ હતી એનો જવાબ તમને મળી ગયો હે. હવે આ ધડકી લગભગ કરવાની નથી. જો આ બાજુ હજી હાલે છે બીજી ધડકીનું કામ. આ મોટા મોટા ટાંકા લ્યો લારે ને તો થઈ ગઈ છે. આ તો કરું જ છું કાયદેસર. હાઈ છે ઠીક હે. આમાં છે ને જોરા કલરની છે ને એટલે દેખાતી નથી. જોવા જોઈએ કાંઈ હે એ કાંઈ હા આમ બહુ દેખાય નહીં કલર વાળી છે ને હા ઠીક છે એટલે હંચે હવે આ કરવાનું નથી ને. એટલે આ ખંચે નથી કરવી હજી ઓલી અધૂરી છે તે હું આ આઈથી હું મંડું કરું. ઠીક હા હાલો તો આમાં જો અહીંથી હાલે છે અને એક હાલે છે. રીલી હશે નહીં કે લીકમાં આવતી નહીં આઈથી ઓલું હા ઠીક એક હંચે હાલે છે એક અહીંથી હાલે છે ને આ બધું હવે માયા હકેલવાની છે કેમ કે આખી ધડકી થાય એમ નથી. નથી એટલે આ ટી-શર્ટ ને છે ને બીજે મકાન લઈ લેશું કોઈ રસોડા સાફ કરો. હા પોતામાં ઉમર થઈ જશે. હાલો તો આપણે ધડકીનો જેની કોમેન્ટ હતી કેવી રીતના કપડાં પાછળ તમને જોવા મળી ગયું હે. તમારી કોમેન્ટનો જવાબ તમને મળી ગયો હે ને અમારે જલાભાઈને પીવું છે. ચાલ જલ્દી હાલ તો હાલો ભાઈ તો આપણે આજના વિડીયોનો અહીંયા જ એડ કરી દઈ. મારે હજી ઓલો ઉકેડો ને બધું આમ તો ફોરીન બર્ડ ને ધૂળને મિક્સ કરી નાખ્યું હે મેળાવે તેને ચડાવવું હે તો હવે કાંઈ લાગી જાઓ અને વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.